तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्य ओम वॉल्यूम यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ओम नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। प्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं
सत्यं परं धीमहि। ચાલે છે ને પેલું? નહીં, ફીડબેક ચાલે છે ને? અચ્છા, ઓકે. હા હા. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદનો 24મો અધ્યાય ચાલી રહ્યો છે. ભગવાનની આગળ સાંખ્ય યોગ વિશે પ્રવચન આપી રહ્યા છે. અથ તે સંપ્રવક્ષ્યામિ સાંખ્યમ પૂર્વૈર વિનિશ્ચિતમ. ભગવાન ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, સાંખ્યમ અર્થાત જે સાંખ્ય તત્વ પૂર્વૈ વિનિશ્ચિતમ, પહેલાના મહાપુરુષોએ જેનો નિશ્ચય કરેલો છે એ સાંખ્ય તત્વ વિશે સંપ્રવક્ષ્યામિ, હવે હું તને કહીશ. શા માટે ભગવાન આપ સાંખ્ય તત્વની શા માટે વાત કરશો? યદ વિજ્ઞાય પમાન સદ્ય જહ્યાદ વૈકલ્પિકમ ભ્રમમ. યદ વિજ્ઞાય, જે સાંખ્ય અર્થાત જે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને પુમાન મનુષ્ય વૈકલ્પિકમ ભ્રમમ સદ્યો જહ્યાદ, આ વૈકલ્પિક ભ્રમ એશો અહમ અન્ય ભેદ બુદ્ધિ નિમિત્તમ. તો જગતમાં જે આ દ્વૈત વિકલ્પ, વિકલ્પ એટલે દ્વૈત જે છે એ ભ્રમ છે. અન્યોહમ એશોહમ અન્યો એમિતિ, એશોહમ આ હું છું, આ બીજો છે, આ પ્રકારનો જે ભેદ, શત્રુ મિત્ર સુખ દુઃખ, આ પ્રકારનો ભેદ જગતમાં છે એ સાંખ્ય તત્વને અર્થાત અદ્વિતીય તત્વને ન જાણવાને કારણે આજે દ્વૈત છે, ભેદભાવ છે. તો સાંખ્યને જાણીને ખરેખર તો ભગવાન સાંખ્ય એટલે અદ્વિતીય તત્વનું નિરૂપણ કરવાના છે. સદ્યો જહ્યાદ, આ ભેદભાવમાંથી તરત જ તો કે આ સર્વભેદમાં રહેલું જે અભેદ છે એને જાણીને મનુષ્ય તરત જ આ ભેદથી જન્મેલા ભ્રમથી સંસારથી મુક્ત થઈ જાય છે. આસિદ જ્ઞાનમથો ह्यर्थ एकमेवा विकल्पितम यदा विवेक निपुणा आदौ कृत युगे युगे. ભગવાન કે અયુગે, આ જ્યારે યુગો પણ ન હતા, યુગોના પૂર્વકાળમાં, કૃતયુગે સત્યયુગમાં, યદા વિવેક નિપુણ આસન, અથવા જ્યારે પણ કોઈ પણ કાળે વિવેક નિપુણ લોકો હોય, એટલે કે જ્યારે સાત્વિકતા પ્રવર્તમાન હોય, કે તો યુગમાં સાત્વિકતા પ્રવર્તમાન હોય અથવા મનુષ્યના મનમાં સાત્વિકતા પ્રવર્તમાન હોય ત્યારે अर्थ है આ સમગ્ર જગત એકમેવ અવિકલ્પિતમ જ્ઞાનમ આસીત. એ અર્થ શબ્દનો પ્રયોગ કર્યો. અર્થ એટલે પદાર્થ, આ બધો દ્રષ્ટા દૃશ્ય, આ સમગ્ર જગત જે છે એ ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય પરમાત્મા જ હતું. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. એ વસ્તુ કહેવામાં આવે કે આદિમાં અથવા અત્યારે પણ વિવેક નિપુણા, અત્યારે પણ વિવેકમાં નિપુણ લોકો હોય એમને માટે તો એક અદ્વિતીય તત્વ જ છે. સત્યયુગની અંદર પણ સત્વની પ્રધાનતાને કારણે લોકો વિવેકમાં નિપુણ હતા, ત્યારે જે છે વાસ્તવમાં એક અદ્વિતીય તત્વ છે. પણ એમ કહેવામાં આવ્યું કે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય પરમાત્મા તત્વ હતું. તન્માયા ફલરૂપેણ કેવલમ નિર્વિકલ્પકમ વાંગમનો ગોચરમ સત્યમ દ્વિધા સંભવત બૃહત. એ જ કેવલમ નિર્વિકલ્પિતમ વાંગમન અગોચરમ સત્યમ. એ પરમાત્મા વાંગમન અગોચર, જે વાણી અને મન અગોચર છે, જે સત્ય છે, નિર્વિકલ્પ છે, અદ્વિતીય છે, એ જ પરમાત્મા. માયા ફલ રૂપેણ, તો સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે કંઈ હતું નહીં ત્યારે તો એકમાત્ર પરમાત્મા છે. તો સૃષ્ટિના પ્રારંભમાં માયા અને ફલ અર્થાત
માયામાં પ્રતિબિંબ આ રીતે દ્વિધા ભવત. આ પરમાત્મા આ પ્રકારે બે રૂપમાં પ્રગટ થયો. તો કેવું? પરમાત્મા એટલે માયા અને એમાં પ્રતિબિંબ. માયા એમાંથી અદૃશ્ય જગત બન્યું, પ્રતિબિંબ એટલે પુરુષ. ટૂંકમાં સૃષ્ટિના પરના ભગવાન પુરુષ અને પ્રકૃતિના રૂપમાં પ્રગટ થયો. તો આ સાંખ્યનું નિરૂપણ સાંખ્ય લોકો કરે છે, જુદું છે. સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એ બે અંતિમ તત્વ છે. અહીં તો કહે છે કે નહીં ભાઈ, પુરુષ અને પ્રકૃતિનું પણ અધિષ્ઠાન પરમાત્મા છે. એ પરમાત્મા જ પુરુષ અને પ્રકૃતિ રૂપે પ્રગટ થયો. મહાન ભેદ છે. તયો એકતરો ह्यर्थ પ્રકૃતિ સા ઉભયાત્મિકા. આમાંનો એક જે છે એને પ્રકૃતિ કહેવાય. ઉભયાત્મિકા કાર્ય અને કારણ રૂપમાં પ્રકૃતિ છે. તો જો જ્યારે પ્રલય છે ને ત્યારે માત્ર કારણ છે. પ્રલયમાં આ પ્રકૃતિ કારણ રૂપ બની જાય. સૃષ્ટિ થાય ત્યારે એ જ પ્રકૃતિ કાર્યરૂપ બની જાય. આમ પ્રલયમાં કારણ, સર્જનમાં કાર્ય અથવા જગત પણ કાર્ય કારણ રૂપ છે. આ પ્રકૃતિ છે કાર્ય કારણ રૂપ છે. જ્ઞાનમ તો અન્યતમો ભાવ પુરુષ સોભિધીયતે. બીજો જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે, એને પુરુષ કહેવામાં આવે છે. तमो रजसत्वमेति प्रकृते अभवन गुणाः. प्रकृति છે એના આ ત્રણ ગુણો બન્યા: તમો ગુણ, રજોગુણ, સત્વગુણ. મયા પ્રક્ષોભ્યમાણાયા પુરુષાનુમતેન છે. ભગવાન કે પ્રારંભમાં આ સત્વ રજસ તમસ ત્રણ ગુણો છે એની સામ્ય અવસ્થા હોય છે. કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોતી નથી. મયા પ્રક્ષોભ્યમાણાયા, હું આ પ્રકૃતિમાં પ્રક્ષોભ ઉત્પન્ન કરું છું, ડિસ્ટર્બન્સ પ્રક્ષોભ ઉત્પન્ન કરું છું. મહારાજ કેમ પ્રક્ષોભ ઉત્પન્ન કરો છો? તો જે સામ્ય અવસ્થામાં પ્રકૃતિ છે એમાં હું પ્રક્ષોભ જન્માવું છું, ડિસ્ટર્બન્સ જન્માવું છું. કેમ? પુરુષાનુમતેન છે. બધા જીવો છે ને એ જીવોના કર્મથી પ્રેરાઈને, ટૂંકમાં જે સર્જન થાય છે એ બધા જીવોના કર્મને પરિણામે થતું હોય. એ બધા કર્મ જ્યારે પોતાનું ફળ આપવા માટે અંકુરિત થવાની તૈયારીમાં હોય ત્યારે પરમાત્મા જે કાળ સ્વરૂપ છે એ પ્રકૃતિને પ્રક્ષોભિત કરે છે. અને તેથી આ ત્રણ ગુણો સત્વ રજસ તમસ આ ત્રણમાં વિષમતા આવે છે. એ પ્રકારે સર્જનનો પ્રારંભ થાય છે. તેભ્ય સંભવત સૂત્રમ મહાન સૂત્રેણ સંયુત. તો આ ત્રણ ગુણોમાંથી સત્વ રજસ તમસ એ ત્રણ સૂત્રાત્મા અને મહાન મહત્તત્વ. સૂત્ર કહેવામાં આવ્યું ક્રિયાશક્તિ પ્રધાન હોવાને કારણે એને સૂત્ર કહેવામાં આવ્યું. જ્ઞાન શક્તિ પ્રધાન કારણે મહત્તત્વ કહેવામાં આવ્યું. મહત્તત્વ કહો સમષ્ટિ બુદ્ધિ કહો, સૂત્ર કહો સમષ્ટિ પ્રાણ કહો. સૂત્ર એટલે સમષ્ટિ પ્રાણ, મહત એટલે સમષ્ટિ બુદ્ધિ. આ ત્રણ ગુણોમાંથી સમષ્ટિ પ્રાણ અને સમષ્ટિ બુદ્ધિ આ બે જુદા નથી, એક જ છે. એને આપણે હિરણ્યગર્ભ કહીએ. હિરણ્યગર્ભમાં બધી ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ આ બધાનો આશ્રય હિરણ્યગર્ભ છે. તતો વિકુર્વતો જાત અહંકારો વિમોહન. એ બંનેને મહત્તત્વ જ કહેવામાં આવે છે. સૂત્રનો પણ મહત્તત્વમાં સમાવેશ થઈ ગયો. એ મહત્વનો જ્યારે વિકાર થયો, સાંખ્યની પ્રક્રિયા બતાવી કે પ્રધાન જ પ્રકૃતિ બને. પ્રકૃતિમાંથી પહેલાં મહત્તત્વ, એમાંથી અહંકાર.
મહત્તત્વનો વિકાર થયો એટલે અહંકાર સર્જાયો. યો વિમોહન, ત્યારથી આ મોહ શરૂ થાય છે. માત્ર મહત્તત્વ હોય, સમષ્ટિ બુદ્ધિ હોય, એમાં તો સમષ્ટિ સભાનતા હોય, હજી સુધી ત્યાં આગળ મોહ નથી આવ્યો. પણ જો અહંકાર ઉત્પન્ન થયો, અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ કે તરત જ આ જગતને મોહ પમાડનાર અહંકાર જન્મ્યો. જીવસ્ય દેહાદિ અધ્યાસરૂપ ભ્રમ હેતુ. તો અહંકાર કોને કહેવાય? જ્યારે ઉપાધિમાં અહમભાવ કરવામાં આવે ત્યારે આ અહંકાર ઉત્પન્ન થાય. તો મહત્તત્વ તો બરાબર છે, પરંતુ પછી જે પ્રકૃતિ છે, 3 ગુણો છે, એ 3 ગુણની અંદર જ્યારે પુરુષ અહમભાવ કરે ત્યારે એને અહંકાર કહેવામાં આવે છે. જે અધ્યાસને કારણે અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ. સમષ્ટિ અહંકાર છે, પણ ત્યાં સમષ્ટિ અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ જે બધાને મોહિત કરનાર છે. પ્રકૃતિમાં 3 ગુણો છે, સત્વ, રજસ, તમસ. મળે અહંકાર પણ 3 ગુણો, 3 પ્રકારનો છે. સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. વૈકારિક તૈસશ્ચ તામસશ્ચ ઇતિ અહમ ત્રિવૃત. અહમ એટલે હું નહીં, અહમ એટલે અહંકાર. અહંકાર ત્રિવૃત અહંકાર છે, એ આ 3 પ્રકારનો છે. વૈકારિક, સાત્વિક માટે લોકો વૈકારિક શબ્દનો પ્રયોગ કરે છે. સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. એમાંથી બાકીનું જગત જન્મ્યું. તન્માત્રેન્દ્રિય મનસામ કારણમ ચિદચિન્મય. અહંકાર છે ને ચિત અચિન્મય. ચિત અને જળ, ચિત અચિત ગ્રંથિ. ઉપાધિ છે એ અચિત છે, પુરુષ છે એ ચિત છે. આ પુરુષનો ઉપાધિમાં અધ્યાસ કે તાદાત્મ્ય થાય ત્યારે અહંકાર જન્મે. અહંકારમાં પુરુષ અંશ પણ છે અને પ્રકૃતિ અંશ પણ છે. મળે ચિત્ત અને ચિત્ત, આ બંનેનો જે સંયોગ છે અહંકાર છે. તો સાંખ્યની પ્રક્રિયા પ્રમાણે અહંકારમાંથી બાકીનું જગત સર્જાય. તન્માત્રા, પંચ તન્માત્રાઓ, ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, મનસા એટલે કે મન, અને સાથે સાથે એ સર્વના અધિષ્ઠાન દેવતા આપણે સમજી લેવાના. આ બધાનું સર્જન અહંકારમાંથી થયું. અર્થ તન્માત્રિકા જજ્ઞે તામસાદ ઇન્દ્રિયાણી છે તૈજસાદ દેવતા આસન એકાદશ છે વૈકૃતાદ. તો અર્થ ઇતિ તન્માત્રિકા તામસાદ. તન્માત્રિક એટલે તન્માત્રાનું કારણ. આ તામસ અહંકાર છે એ પંચમહાભૂતોનું કારણ છે. રાજસ અહંકાર છે ઇન્દ્રિયોનું કારણ છે. તો સાત્વિક અહંકારમાંથી દેવતાઓ અને મન ઉત્પન્ન થયા. રાજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. તામસ અહંકારમાંથી પંચ મહાભૂત ઉત્પન્ન થયા. પહેલા પંચ તન્માત્રાઓ ઉત્પન્ન થઈ, પછી એમાંથી પંચ મહાભૂત ઉત્પન્ન થયા. એટલે જગત જે આપણે અનુભવીએ છીએ એ બધું તામસ અહંકાર જે છે એનું જ કાર્ય છે. જેને આપણે અનુભવીએ છીએ એ જ્ઞાનેન્દ્રિયો વગેરે રજોગુણનું કાર્ય છે. અને જેને અનુગ્રહ થાય છે એ દેવતાઓ સત્વગુણનું કાર્ય છે. તો કે જે અર્થ તન્માત્રિકા જજ્ઞે તામસાદ. તો તન્માત્રાઓનું જે કારણ છે એ તામસ અહંકાર દ્વારા, તન્માત્રા દ્વારા પંચમહાભૂત, અર્થ એટલે પંચમહાભૂતનું સર્જન થયું. એ અહંકાર બની ગયો. એ અહંકાર જ પંચ તન્માત્રા રૂપમાં બનીને છે વડે પંચમહાભૂત બની ગયો. કેમ? કારણ કે આ બધા મહાભૂત તો જળ છે ને. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ બધા કેવા છે? જળ છે. અને એટલે એમાં અંધકાર છે. એ જ્ઞાનને આવરણ કરનારા છે.
અને માટે એ તમોગુણની ઉપજ છે. તૈજસાત રજોગુણને તૈજસ કહે છે. રાજસાત દશેન્દ્રિયાણી ભવન, કારણ કે આ ઇન્દ્રિયોનો ધર્મ કેવો છે? સક્રિયતા. કર્મેન્દ્રિયમાં સક્રિયતા છે જ, પણ આ લોકો જ્ઞાનેન્દ્રિયોમાં સક્રિય માને છે. જ્ઞાનેન્દ્રિયો પણ ભિન્ન ભિન્ન પ્રકારનું કર્મ કરે છે. ચક્ષુરિન્દ્રિય છે એ રૂપ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરે વગેરે વગેરે. તેથી એ લોકો આ જ્ઞાનેન્દ્રિયોને પણ રજોગુણની ઉપજ માને છે. આપણી દ્રષ્ટિએ, વેદાંતની દ્રષ્ટિએ તો સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ, રજોગુણમાંથી કર્મેન્દ્રિય અને પ્રાણ, તમોગુણમાંથી સ્થૂળ દેહ અને પંચમહાભૂત અને આ સ્થૂળ જગત, એ પ્રકારની આપણી પ્રક્રિયા છે. એમની પ્રક્રિયા પ્રમાણે તામસ અહંકારમાંથી પંચમહાભૂત, રાજસ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો અને સાત્વિક અહંકારમાંથી મન અને દેવતાઓ. તો વૈકૃતાત સાત્વિકાત દેવતા. કેટલા દેવતાઓ છે? 11. 10 ઇન્દ્રિયો અને એક મન કરીને 11 થયા. એ દરેકના એક એક દેવતા. દિગ્વાત અર્ક પ્રચેત અશ્વિની. દિગ દેવતા છે એ શ્રોત્રેન્દ્ર અધિષ્ઠાન દેવતા. વાદ એટલે વાયુ જે છે સ્પર્શેન્દ્ર અધિષ્ઠાન દેવતા. અર્ક એટલે સૂર્ય છે ચક્ષુરેન્દ્ર અધિષ્ઠાન દેવતા. પ્રચેત એટલે વરુણ જે છે રસનેન્દ્ર અધિદેવતા. અશ્વિની જે છે એ ઘ્રાણેન્દ્ર અધિષ્ઠાન દેવતા. પછી ઇન્દ્ર ઉપેન્દ્ર મિત્રકાશ્ચ. વન્ય ઇન્દ્ર ઉપેન્દ્ર મિત્રકાશ્ચ. આ શ્લોક ક્યાંથી આવે છે ખબર છે? આત્મનાત્મ વિવેકમાંથી આવે છે. આત્મના વિવેક થઈ ગયો ને, એમાંથી આ વાક્ય આવે છે. તો વનની હાથના અધિષ્ઠાન દેવતા, નહીં વનની વાણીના અધિષ્ઠાન દેવતા. ઇન્દ્ર હાથના અધિષ્ઠાન દેવતા. ઉપેન્દ્ર એટલે વિષ્ણુ પગના અધિષ્ઠાન દેવતા. પછી મિત્ર એટલે યમ સમજવાના. યમરાજ છે એ ગુદાન અધિષ્ઠાન દેવતા. અને ક એટલે પ્રજાપતિ, એ જનેન્દ્ર અધિષ્ઠાન દેવતા. ચંદ્રશ્ચ ચંદ્ર જે છે એ મનના અધિષ્ઠાન દેવતા. એકાદશ ચ શબ્દાત મન. ચ શબ્દથી આ સાત્વિક અહંકારમાંથી મન પણ જન્મે છે. અત એતેષામ પ્રકાશ સ્વભાવત્વમ. સાત્વિક અહંકાર કેવો છે? પ્રકાશમય છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. તો દેવતા કેવા છે? દ્યોતના દેવાહા, જે પ્રકાશમય છે. મન પણ વિશ્વનો પ્રકાશ કરે છે, માટે મનનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો. ચાલો આટલે સુધી આપણે કર્યું છે. આગળ હવે 260 પાના પર 9મા શ્લોકથી આગળ વધીએ. મયા સંચોદિતા ભાવા સર્વે સંહત્યકારિણઃ. અન્નમુત્પાદયામાસુર્મમાયતનમુત્તમम्. મયા સંચોદિતા ભાવાહ. ભગવાન કે આ બધા જ ભાવ છે, આ બધા જ મહત અહંકાર, પંચતન્માત્રાણી, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, દેવતાઓ, આ બધા ભાવો ઉત્પન્ન થયા. મયા સંચોદિતા દત્ત સામર્થ્યા. આ બધા ભાવો, બધા પદાર્થોને સામર્થ્ય પ્રદાન કરનાર હું છું. જેમ ગીતામાં કહ્યું, મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવાહ માનસા જાતા યેષામ લોકયમાઃ પ્રજાઃ. તો કે ભગવાન કહે છે કે સૃષ્ટિના પ્રારંભમાં
સપ્તર્ષિ, સનત કુમાર, આ 14 મનુઓ આ બધા ઉત્પન્ન થયા. મદભાવા, આ બધાએ મારી આરાધના કરી, મારી તપશ્ચર્યા કરી, મારા મય બની ગયા અને માટે મારી શક્તિથી યુક્ત થયા. એટલે કે સપ્તર્ષિઓમાં, સનત કુમારોમાં અને મનુઓમાં જે બધી શક્તિ છે એ મારી જ શક્તિ છે. સનત કુમારોમાં જ્ઞાન શક્તિ, ઋષિઓમાં ઈચ્છા શક્તિ, મનુઓમાં ક્રિયા શક્તિ. યેષામ લોક ઇમાઃ પ્રજા, આ બધી પ્રજા તો આ બધામાંથી સર્જાયેલી છે. અર્થાત મારી જ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ એની આ બધી અભિવ્યક્તિ છે. આમ ભગવાન કહે છે કે હું જ આ રીતે જગત રૂપે અભિવ્યક્ત થયેલો છું. પણ એવું જ કંઈ કહે છે, મયા સંચોદિતા ભાવા, આ બધા જ ભાવો અર્થાત મહત્તત્વ, અહંકાર, પંચતન્માત્રા, પંચ મહાભૂત, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન, 11 દેવતા, આટલું સર્જન અત્યાર સુધી કહેવામાં આવ્યું. આ બધા જ ભાવો, આ બધા જ મયા સંચોદિતા, મયા દત્ત સામર્થ્ય, આ દરેકમાં જે સામર્થ્ય છે ભગવાન કે એ સર્વને સામર્થ્ય મેં પ્રદાન કરેલું છે. ટૂંકમાં આંખો જોઈ શકે એ સામર્થ્ય મેં પ્રદાન કર્યું છે. કાન સાંભળી શકે, ત્વચા સ્પર્શ કરી શકે, રસના સ્વાદ લઈ શકે, જે ઘ્રાણેન્દ્રિય ગંધ અનુભવી શકે, વાણી બોલી શકે, હાથ ગ્રહણ કરી શકે, આ પગ છે ગમન કરી શકે, મન વિચારી શકે, બધા દેવતાઓ અનુગ્રહ પ્રકાશિત કરી શકે. આમ દરેકમાં શક્તિ રહેલી છે ને. જગતના દરેક તત્વમાં કોઈનું કોઈ શક્તિ રહેલી છે. આમ દરેક જગતમાં પોતપોતાનો ફાળો આપતું હોય છે. પરંતુ આ બધામાં જે શક્તિ છે, અરે બધા દેવતાઓ પણ ટૂંકમાં તમે જેવી રીતે દિગ દેવતા હોય, પછી વાયુ દેવતા હોય, સૂર્ય દેવતા હોય, વરુણ દેવતા હોય, અશ્વિની કુમારો હોય, વન્ય અગ્નિ દેવતા હોય, ઇન્દ્ર દેવતા હોય, ઉપેન્દ્ર દેવતા હોય, પ્રજાપતિ હોય, યમરાજ હોય, ચંદ્રમા હોય, જે કંઈ હોય, આ દરેક દેવતાઓ શક્તિ છે. આ બધા દેવતાઓના અનુગ્રહને કારણે તે ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરી શકે છે. આમ સૂર્યનો અનુગ્રહ હોય તો ચક્ષુર ઇન્દ્રિય જોઈ શકે વગેરે વગેરે. ચંદ્રમાં અનુગ્રહ હોય તો મન વિચારી શકે. આમ આ બધી ઇન્દ્રિયો દેવતાઓના અનુગ્રહથી કાર્ય કરતી હોય છે. તો દેવતાઓમાં આ પ્રકારની અનુગ્રહ કરવાની શક્તિ ક્યાંથી આવી? માયાવૃત દત્ત સામર્થ્ય, આ બધાને મેં સામર્થ્ય પ્રદાન કરેલું છે. સંમત્યકારિણ, આ બધા ભેગા મળી ગયા. સંમત્યકારિણ, ભેગા મળીને બધા કાર્ય કરવા માટે સમર્થ થયા. હું એકેય જાતે કશું ના કરી શકે. આ બધા ક્યારે કાર્ય કરી શકે? બાકીના બધા જ એમની સાથે જોડાયેલા હોય ત્યારે. ટૂંકમાં ચક્ષુને ક્યારે જોઈ શકે? એને સૂર્ય દેવતા અનુગ્રહ પ્રાપ્ત થતો હોય. વળી આ પંચમહાભૂતમાં જે રૂપ છે એ એની સાથે રૂપ હોય એનું જ્ઞાન પ્રાપ્ત થાય. રૂપ પણ જોઈએ, ચક્ષુ પણ જોઈએ, અગ્નિ દેવતા પણ જોઈએ, સૂર્ય દેવતા પણ જોઈએ. આ પ્રકારે બધા મળીને કામ કરતા હોય છે. સંમત્યકારિણ, આ બધા ભેગા મળી ગયા અને બધા ભેગા મળીને પોતપોતાનું કાર્ય કરે છે. કારિણ, ક્રુમાં એક ઇન પ્રત્યય લગાવ્યો, કારિણ. ક્રુ એનો પછી કારયતી, કારિણ, આ બધા તો આવશ્યકે એણી પ્રત્યય લાગ્યો આવશ્યકે. ટૂંકમાં કાર્ય સમર્થાહ, આ બધા ભેગા મળીને કાર્ય કરવામાં સમર્થ બન્યા. પછી કહે છે અંડમ ઉત્પાદયામાસુ મમ આયતનમ ઉત્તમમ. આ બધાએ ભેગા મળીને અંડમ ઉત્પાદયામાસુ,
બધાએ આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. અંડ એટલે બ્રહ્માંડ, બ્રહ્મરૂપી અંડ. તો આખા બ્રહ્માંડને લોકો અંડની કલ્પના કરે છે. ઈંડા જેવું દેખાય છે ને, જાણે કે એટલેથી બ્રહ્માંડ કહેવામાં આવ્યું. તો પહેલાં આ ઈંડું બન્યું, ઈંડામાંથી પછી પાછું બાળક ઉત્પન્ન થયો. જગત ઉત્પન્ન થયું નથી હજી. અત્યારે કહ્યું છે બ્રહ્માંડ છે, એટલે ગર્ભની અંદર એ પ્રકારની અવસ્થા છે. તો આ બધા જે તત્વો ઉત્પન્ન થયા એ બધાએ મળીને અંડમ ઉત્પાદયામાસુ. મમ આયતનમ ઉત્તમમ મમ વૈરાજ અંતર્યામિણ. ભગવાન સ્વયં નારાયણ રૂપે નારાયણ અંતર્યામી છે. તો આજે આખું વિરાટ છે ને એના અંતર્યામી રૂપે ભગવાન નારાયણ છે. એનું આ આયતન છે. આ બ્રહ્માંડ શું છે? આયતન છે, એટલે કે ક્રીડા સ્થાનમ. ભગવાન કહે છે કે આ બધાએ ભેગા મળીને આ સમગ્ર બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. આ બ્રહ્માંડ કેવું છે? મારું ઉત્તમ નિવાસ સ્થાન છે, ક્રીડા સ્થાન છે. તો ભગવાન માટેનું નિવાસ સ્થાન કે ક્રીડા સ્થાન ઉત્પન્ન થયું એટલે ભગવાન આવી નિવાસ કરે ને પછી. તો આમ ભગવાનનું નિવાસ સ્થાન ઉત્પન્ન થયું એટલે પછી ભગવાને આવીને નિવાસ કર્યો એ વાત આગળ કહે છે. તસ્મિન્નહં સમભવમંડે સલિલ સંસ્થિતૌ મમ નાભ્યામભૂત પદ્મં વિશ્વાખ્યં તત્ર ચાત્મભૂઃ. તસ્મિન અંડે અહમ સમભવમ. તો સલિલ સંસ્થિતૌ, સલિલ એટલે જળ, સલિલે ગર્ભોદ રૂપે. આ ગર્ભ હોય ને એમાં જળ હોય છે, એની અંદર પછી પેલો જે ગર્ભ નિવાસ કરતો હોય છે. ગર્ભમાં જળ હોય તેવી રીતે બ્રહ્માંડ છે, અંડ છે, એમાં જળ છે. એ જળમાં ભગવાન નારાયણ અંતર્યામી નિવાસ કરે છે. એટલે ભગવાનનું ચિત્ર કેવું છે? તો કે ક્ષીર સમુદ્ર છે, એમાં શેષનાગ છે, એના પર ભગવાન વિરાજમાન છે. એ ભગવાન નારાયણ અંતર્યામી છે. અને જે જળ જે છે ને એ ગર્ભમાં રહેલું ઉદક છે. ગર્ભમાં જળ છે ને એ જ જળ છે. તો સલિલે સંસ્થિતિ યસ્ય સહ સલિલ સંસ્થિતઃ તસ્મિન સલિલ સંસ્થિતૌ અંડે. સલિલ સંસ્થિતૌ અંડે કઈ વિભક્તિ છે? અંડે. સંસ્થિતૌ કયા શબ્દની સાતમી વિભક્તિ? સંસ્થિતિ શબ્દની સાતમી વિભક્તિ સંસ્થિતૌ. અંડે તો સહેલું છે. સંસ્થિતૌ, સંસ્થિતિ શબ્દની સાતમી વિભક્તિ. તો સલિલ સંસ્થિતૌ, સલિલે સંસ્થિતિ યસ્ય સ સલિલ સંસ્થિતઃ તસ્મિન સલિલ સંસ્થિતિ સંસ્થિતૌ. સલિલે ગર્ભની અંદર જે જળ છે એમાં જેની સ્થિતિ છે એવા પિંડની અંદર, પિંડે કે અંડે. ગર્ભોદશાય નારાયણાખ્ય દ્વિતીય પુરુષ રૂપેણ લીલા વિગ્રહ રૂપેણ અહમ સમભવમ સ્થિતઃ. ભગવાન કે હું નારાયણ રૂપે બીજો પુરુષ, પેલો જીવાત્મા પુરુષ તો ખરો, પણ આ કેવો છે? ભગવાન અંતર્યામી પુરુષ જે નારાયણ છે, એનું નામ નારાયણ છે. લીલા વિગ્રહ, જેણે તો લીલાર્થમ લીલયા વા વિગ્રહો લીલા વિગ્રહ. લીલા માટે અથવા લીલાથી. આ લીલા વિગ્રહ શબ્દ છે ને આના બે અર્થ થાય. લીલા વિગ્રહ, લીલા માટે વિગ્રહ અથવા લીલાથી.
ભગવાન વિગ્રહ ધારણ કરે માત્ર લીલાથી ધારણ કરે. ભગવાને વિગ્રહ ધારણ કરવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. તદુપરાંત એ સામાન્ય રીતે આપણે વિગ્રહ કે શરીર ધારણ કરીએ તો કર્મના પરિણામે હોય. ભગવાન કર્મથી નહીં, લીલાથી સ્વેચ્છાથી ધારણ કરતા હોય. તો આ ભગવાનનો લીલા વિગ્રહ છે. લીલાથી સ્વેચ્છાએ ધારણ કરેલો વિગ્રહ. અને લીલા છે, લીલા કરવા માટે, લીલાથી અને લીલા કરવા માટે. લીલાથી એટલે સ્વેચ્છાથી ધારણ કરેલો વિગ્રહ. અને લીલયા તો કે એને લીલાર્થમ, લીલા કરવા માટે ભગવાન વિગ્રહ ધારણ કરે. એટલે ભગવાન એ જ કહ્યું ને કે ભાઈ અજો વિસન્ન વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરો વિસન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા. મારી માયાથી, મારી લીલાથી, મારી ઈચ્છાથી સંભવામી હું વિગ્રહ ધારણ કરું છું. તો આ વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે આ નારાયણ છે એ અંતર્યામી છે. તો નારાયણાખ્ય દ્વિતીય પુરુષ રૂપેણ લીલા વિગ્રહેણ આમ સંભવમ સ્થિત. તો નારાયણ જેનું નામ છે એવો મેં બીજો લીલા વિગ્રહ ધારણ કર્યો. આ રીતે સલીલમાં આ જળ જે છે, જળ કેવું છે, ગર્ભની અંદર જે જળ હોય ને એ જળની અંદર નિવાસ મેં કર્યો. એટલે સર્જન કરવા માટે અંડમાંથી તો ઉત્પન્ન થાય ને ભાઈ બચ્ચું. તે બધા અંડમાંથી સમગ્ર બ્રહ્માંડ જગત ઉત્પન્ન થયો. બી પંક્તિમાં મમ નાભ્યામ અભૂત પદ્મમ વિશ્વાખ્યમ તત્ર ચાત્મ ભૂહુ. ભગવાન કે હું નારાયણ અંતર્યામી એ જળની અંદર સ્થિત થયો અને મારી નાભીમાં એક પદ્મ અર્થાત કમળ જન્મ્યું. આ શું છે? વિશ્વાખ્યમ, વિશ્વાત્મા. વિશ્વાખ્યમ પદ્મમ, વિશ્વરૂપી પદ્મ. આજે ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય. કમળ શું છે? સમગ્ર વિશ્વરૂપી કમળ છે. અને એમાં તત્ર ચ આત્મભૂહુ. આત્મભૂહુ એટલે શું? પોતાની જાતે સ્વયંભૂહુ. સ્વયં ભવતી આત્મના ભવતી. તો બ્રહ્માજી સ્વયં જન્મ લેતા હોય છે, સ્વયં પ્રગટ થતા હોય છે. બ્રહ્માજીને પ્રગટ થવા માટે બીજું કોઈ એને પ્રગટ નથી કરતો. બ્રહ્માજીને સ્વયંભૂ કહેવાય છે, આત્મભૂ કહેવાય છે. તો આ પ્રકારે તત્ર આત્મભૂ એ કમળ પર બ્રહ્માજીનો આવિર્ભાવ થયો. તો ભગવાન કહે છે કે મારી નાભીમાંથી આ વિશ્વરૂપ કે તો કમળ ઉત્પન્ન થયું. વિશ્વાખ્યમ લોક કારણભૂતમ પદ્મમ અભૂત. વિશ્વરૂપી સમગ્ર જગતના કારણરૂપ આ કમળને કારણ કહેવામાં આવ્યું. તો જે સમગ્ર વિશ્વનું કારણ છે એવા કમળ છે. ભગવાન કે મારી નાભીમાં એ કમળ ઉત્પન્ન થયું. તત્ર પદ્મે છે આત્મભૂ. એ પદ્મમાં, એ કમળમાં આત્મભૂ સ્વયંભૂ અર્થાત બ્રહ્માજી ચતુરાન રૂપ ભોગ વિગ્રહેણ. આ બ્રહ્માજીને ભોગ વિગ્રહ કહેવામાં આવ્યો. ભોગ વિગ્રહ શું વસ્તુ છે? ભોગાય સૃષ્ટિ વ્યવહારાય વિગ્રહ ભોગ વિગ્રહ. એ જ ભગવાન. એવું નથી કે બ્રહ્માજી વળી જુદા હોય. ભગવાન સ્વયં બ્રહ્માજીના રૂપમાં પ્રગટ થાય. પછી ભોગ માટે, વ્યવહાર માટે, સૃષ્ટિરૂપી વ્યવહાર કરવા માટે એક દરેક છે, દરેક વિગ્રહનું કોઈ પ્રયોજન હોય. તો આ સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે જે પ્રકારનો વિગ્રહ ધારણ કરવો પડે એ વિગ્રહને ભોગ વિગ્રહ કહેવામાં આવ્યો. ભોગાય સૃષ્ટિ વ્યવહારાય વિગ્રહ ભોગ વિગ્રહ. આ બ્રહ્માજી છે એને ભોગ વિગ્રહ કહેવામાં આવ્યો. તો કે સૃષ્ટિરૂપી વ્યવહાર કરવા માટે જેમ વિગ્રહ ધારણ કર્યો. શ્રી નારાયણેવ ચતુરાન રૂપેણ
કમલાત ઉદ્ભૂત. એમના માનવું કે બ્રહ્માજી કોઈ બીજા છે, સ્વયં નારાયણ જ તો આ ચતુરાન રૂપેણ ચતુર્મુખ રૂપે કમળમાંથી એમનો આવિર્ભાવ થયો. ક્યારેક બ્રહ્મા કહે છે, ક્યારેક વૈરાજ પણ કહે છે. વૈરાજ અથવા બ્રહ્મા. ચાલો આ રીતે થયું. ટૂંકમાં પહેલા બધા ઉત્પન્ન થયા, બધાએ ભેગા મળીને આખું બ્રહ્માંડ ઉત્પન્ન કર્યું. એ બ્રહ્માંડ ભગવાનનું નિવાસ સ્થાન છે, લીલાનું સ્થાન છે, ક્રીડાનું સ્થાન છે. ભગવાન કહે કે ત્યાં જળની અંદર હું ત્યાં આગળ નારાયણ રૂપે અંતર્યામી રૂપે લીલા વિગ્રહ રૂપે પ્રગટ થયો. મારી નાભીમાં વિશ્વના કારણભૂત કમળ પ્રગટ થયું. એમાં હું પોતે જ વિશ્વનું સર્જન કરવા માટે ચતુરાન અર્થાત ચતુર્મુખ બ્રહ્મા રૂપે મારો આવિર્ભાવ થયો. એટલે આ પ્રકારે પુરાણમાં બધું અહીંયા ભાગવતમાં વર્ણન આવે, બધું લાંબુ વર્ણન આવે કેવી રીતે બ્રહ્માજી ત્યાં આગળ ઉત્પન્ન થાય. બરાબર. હવે આગળ કહે છે સોસૃજત તપસા યુક્તો રજસા મદનુગ્રહાત લોકાન સપાલાન વિશ્વાત્મા ભૂર્ભુવસ્વરિતિ ત્રિધા. સહ વિશ્વાત્મા તપસા યુક્ત મદનુગ્રહાદ રજસા સપાલાન લોકાન અસૃજત. બધા શબ્દો આમ તેમ આડાવડા છે. અન્વય કેવી થાય? સહ વિશ્વાત્મા તપસા યુક્ત મદનુગ્રહાત રજસા સપાલાન લોકાન અસૃજત. સહ વિશ્વાત્મા વિશ્વસ્રષ્ટા. વિશ્વાત્મા કહો, વિશ્વનો આત્મા કહો. બ્રહ્માજી કેવા છે? વિશ્વનો આત્મા કહો કે વિશ્વનો સ્રષ્ટા કહો, બ્રહ્મા. તપસા યુક્ત. તો પુરાણમાં વર્ણન આવે કે બ્રહ્માજીએ 100 વર્ષ તો બ્રહ્માજીનો આવિર્ભાવ થયો કમળમાં. બ્રહ્માજીને ખબર ના પડી કે હું ક્યાં છું, મારે શું કરવાનું છે. એમણે તો ઘણી વાર કથાઓ થોડી જુદી આવે, પણ એ હું ક્યાંથી નીકળ્યો એની અન્વેષણ કરવા માટે એ કમળની અંદર ગયા. કશું પ્રાપ્ત ના થયું. પાછા આવીને 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. સો કામયત બહુશ્યામ પ્રજાય સ તપો તપ્યત સ તપસ્તપ્ત્વા યદગુમ સર્વમસૃજત યદિદં કિંચ વગેરે. તો એ ઉપનિષદમાં કહ્યું ને એને અહીંયા આગળ કથાના રૂપમાં કહેવામાં આવે છે. સ વિશ્વાત્મા વિશ્વસ્રષ્ટા બ્રહ્મા. વિશ્વનું સર્જન કરનાર જે બ્રહ્માજી છે. તપસા યુક્ત. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. પછી વર્ણન આવે કે ભગવાન બ્રહ્માજી સમક્ષ પ્રગટ થયા. તો કેવા કેવી રીતે પ્રગટ થયા? તો કે વિશ્વરૂપમાં પ્રગટ થયા. એથી બ્રહ્માજીએ જગતનું કેમ સર્જન કર્યું એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો એમ કહેવાય યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંમ સ પ્રહિણોતિ તસ્મૈ. જે પહેલાં બ્રહ્માજીનો આવિર્ભાવ કરે છે, પછી બ્રહ્માજીને વેદનું જ્ઞાન પ્રદાન કરે છે, એવું કહેવાય. જે વેદના જ્ઞાનથી યુક્ત થઈને બ્રહ્માજીએ સમગ્ર જગતનું સર્જન કર્યું. અથવા તો ભગવાને પોતાનું જે છે એ વિશ્વરૂપનું દર્શન કરાવ્યું, વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યું, અને એ પ્રકારે બ્રહ્માજીએ સર્જન કર્યું.
મદ અનુગ્રહાત. આ બ્રહ્માજીએ આટલી લાંબી તપશ્ચર્યા કરી એને કારણે એ ભગવાનનો નારાયણનો અનુગ્રહ પ્રાપ્ત કરી શક્યા. એ અનુગ્રહના પરિણામે પછી તો ભગવાન અનુગ્રહથી બધું થાય. અનુગ્રહ ક્યારે થાય? ભગવાન ખુશ થાય ત્યારે. ખુશ ક્યારે થાય? જ્યારે તપશ્ચર્યા કરવામાં આવે ત્યારે. બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી, પરિણામે ભગવાન ખુશ થયા એમના અનુગ્રહથી. પછી બ્રહ્માજી રજસા, રજોગુણ દ્વારા સર્જન કયા ગુણથી થાય? રજોગુણથી થાય. અને તેથી એટલે હા હા ભલ રહેશે. વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. વિશ્વની ઉત્પત્તિ માટે રજોગુણ ધારણ કરે. તો બ્રહ્માજીએ રજોગુણ ધારણ કર્યો ઉત્પત્તિ કરવા માટે. તો રજસા સપાલાન લોકાન અસૃજત. સપાલન એટલે શું? પાલક સહિતાન. લોકપાલ, પાલ એટલે લોકપાલ. સપાલાન સલોકપાલાન, સો લોકપાલ સહિતાન. ટૂંકમાં આ બ્રહ્માજીએ બધા લોક ઉત્પન્ન કર્યા. કયા લોક? ભૂહુ ભુવઃ સ્વઃ ઇતિ ત્રિધા. ત્રણ લોક ઉત્પન્ન કર્યા. પણ સાથે સાથે લોકાનનું સૃજે. પછી ભગવાને લોક અનુસર્જન કર્યું. લોકપાલાનનું સૃજે, લોકપાલનું સર્જન કર્યું. કારણ કે લોક એટલે આ ક્રીડાભૂમિ, ભોગભૂમિ. ભૂહુ એટલે પૃથ્વી. આગળ કહે છે ભુવઃ સ્વઃ. પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ, આ ત્રણ લોક ઉત્પન્ન થયા. એ ત્રણ લોકનું પાલન કરનાર દેવતાઓ સહિત એમને ઉત્પન્ન કર્યા. આમાં પહેલા કહ્યું ભૂહુ એટલે પૃથ્વી. પણ જો ક્યારેક જગત ત્રણ લોકોનું બન્યું એમ કહેવામાં આવે. ભૂહુ ભુવઃ સ્વઃ. ક્યારે ચતુર્દશ ભુવનાની, ક્યારે જગત 14 લોકનું બનેલું કહેવામાં આવે છે. તો આ ત્રણ લોક છે કે 14 લોક છે? આ ત્રણ લોકમાં 14 લોકનો સમાવેશ ગણી લેવાનો. કેવી રીતે? તો ભૂહુ લોક છે એની જોડે નીચેના 7 પાતાળ ગણી લેવાના. અને સ્વર્ગલોક છે એની ઉપર બીજા લોક ગણી લેવાના. બીજા મહ જન તપ સત્યમ, બીજા 4 સ્વર્ગલોક ગણી લેવાના. એમ કરીને 14 લોક થાય. 7 નીચે અને 7 ઉપર. એટલે ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, આ 7 લોક ઉપર. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ, 7 નીચે. એ 14 લોક ગણો તો 14 લોક ગણાય. અથવા 3 લોક ગણીએ તો ભૂની અંદર બધા નીચેના 7 લોક આવી જાય અને સ્વની અંદર ઉપરના બીજા 4 સ્વર્ગલોક આવી જાય. એ રીતે ક્યારેક 3 લોક કહે, ક્યારેક 14 લોક કહે. ભૂહુ અતલાદિ સહિતા ભૂ અતલાદિ સહિતા ભુવઃ અંતરિક્ષ લોક સ્વ સ્વર્ગ. તો સ્વર્ગલોક એટલે દેવલોકાત સત્યલોક પર્યંત. સ્વ મહ જન તપ સત્યમ, ત્યાં સુધીના આ બધા લોકનું બ્રહ્માજીએ પહેલા 14 લોકનું સર્જન કર્યું અને બધા લોકના લોકપાલનું સર્જન કર્યું. પછી ત્યાં રહેનારા જીવનું સર્જન કરે. પછી ત્યાં બધા એમના પદાર્થોનું સર્જન કરે. આટલું જોઈએ ને. મૂળ તો બધું સર્જન છે એ બધા જીવો માટે કરવામાં આવે. આ જીવો બધા અનેક પ્રકારના છે. એટલા જ માટે દરેકની ભોગભૂમિ અલગ અલગ છે. દરેકના કર્મ પ્રમાણે દરેકને પોતાની અનુરૂપ ભોગ્ય ભૂમિ પ્રાપ્ત થાય. આ કર્મ એટલા બધા પ્રકારના છે કે કોઈ એક લોક બધા જીવોના કર્મના ઉપભોગ માટે એક લોક તો પર્યાપ્ત નથી.
ખૂબ બધા પુણ્ય કર્યા હોય તો એકલો પૃથ્વીલોક પર્યાપ્ત ના થાય, આપણે ઉર્ધ્વલોકની રચના કરવી પડે. ખૂબ પાપ કર્મ કર્યા હોય તો એ પૃથ્વીલોક પર્યાપ્ત ના થાય, બધા અધોલોકની રચના કરવી પડે. આ રીતે આ બધા કર્મના પાપ પુણ્યના તારતમ્યના આધારે આ બધા લોકની રચના કરવામાં આવે. ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારના જીવો હોય, એ દરેક જીવને તે લોકને અનુરૂપ ઉપાધિ હોય. પૃથ્વીલોકમાં રહેનાર લોકોની ઉપાધિ એક પ્રકારની, અંતરિક્ષમાં રહેવાની ઉપાધિ બીજા પ્રકારની, સ્વર્ગમાં રહેવાની ઉપાધિ ત્રીજા પ્રકારની, વળી પાતાળવાળાને ચોથા પ્રકારની. આમ દરેક લોકને અનુરૂપ ઉપાધિ હોય અને એને ઉપાધિને અનુરૂપ ભોગ વિષય હોય. આમ દરેક લોકની વ્યવસ્થા આ પ્રકારની જુદી જુદી હોય. તો આ પ્રકારે આ 3 લોક અથવા તો 14 લોક ઉત્પન્ન કર્યા. હવે કયો લોક કોને માટે છે એનું વર્ણન કરે છે. દેવાનામોક આસીત સ્વર ભૂતાનામ ચ ભુવઃ પદમ મર્ત્યાદીનામ ચ ભૂલોકસિદ્ધાનામ ત્રિતયાત પરમ. દેવાનામ ઓક, ઓક એટલે સ્થાન. દેવાનામ સ્વ લોક આસીત. આ દેવતાનું સ્થાન કયું છે? સ્વ કે બે સ્વ કહો કે સ્વર કહો એક જ છે. સ્વરલોક કે સ્વલોક, ભૂહુ ભુવઃ કે સુવઃ, કાં તો સ્વર કહો કે સુવઃ કહો પણ ચાલે, બંને જ નામ છે. ભૂહુ ભુવઃ સુવઃ કે ભૂર્ભુવઃ સ્વઃ. સામાન્ય રીતે જે લોકો કૃષ્ણ યજુર્વેદના અનુયાયીઓ છે ભૂર્ભુવઃ સુવઃ કે, શુક્લ યજુર્વેદના અનુયાયીઓ ભૂર્ભુવઃ સ્વઃ કે, એવું છે. તો ચાલો, દેવાનામ ઓક આસીત સ્વઃ, સ્વઃ દેવાનામ ઓક આસીત. આ સ્વર્ગલોક છે એ દેવતાઓનું સ્થાન બની ગયું. સ્વર્ગલોકમાં જોડે જોડે મહ, જન, તપ, સત્યમ આ બધું પણ ગણી લેવાનું, પણ સ્વર્ગલોક છે દેવતાઓનું સ્થાન બન્યું. ભૂતાનામ ચ ભુવઃ પદમ. ભૂતાનામ પ્રેત પિશાચ આદિ નામ કોઈ અહીંયા તો હોય. આ પ્રેત પિશાચ વગેરેનું સ્થાન કયું છે? અંતરિક્ષ લોક. ત્યાં બધા રમણ કરતા હોય ને, પ્રેત પિશાચ ત્યાં દોડાદોડ કરતા હોય અંતરિક્ષની અંદર, કારણ કે એમનો છે ને વાયુમય દેહ છે. એટલે પિશાચને બધું જોરથી ભાગે, વાયુમય દેહ છે. એમની ગતિ ક્યાં છે? અંતરિક્ષ લોકમાં. આ દેવતાઓ છે એમનો દેહ છે એમાં તેજસ તત્વ છે મુખ્ય છે. ભૂત પિશાચમાં વાયુ તત્વ મુખ્ય છે. મનુષ્યમાં પૃથ્વી તત્વ મુખ્ય છે. મર્ત્યાદીનામ ચ ભૂર્લોક. અમર્ત્ય છે મનુષ્ય માટે આ ભૂર્લોક. ભૂ એ લોકનું સર્જન થયું. સિદ્ધાનામ ત્રિતયાત પરમ. આ સિદ્ધ લોકો છે. ભૃગવાદીનામ મહર્ષિણામ ભૃગુહમ ભૂરહમ સિદ્ધાનામ કપિલો મુનિ. સિદ્ધ લોકો. સિદ્ધાનામ તપોયોગાદિના ઇતિ શેષ. જે લોકો અનેક બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એને સિદ્ધ લોકો કહેવાય. તપશ્ચર્યાથી, યોગથી આ બધા લોકોએ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, માટે એ સિદ્ધો કહેવાયા. યોગાદિભિ સિદ્ધાનામ, તપોયોગાદિભિ સિદ્ધાનામ, તપસ્યા યોગ વગેરે સિદ્ધ થયા જે પુરુષો છે ભૃગુ વગેરે એમના માટે ત્રિતયાત પરમ. આ ત્રણેય કરતા પર જે ઉપર લોક છે, મહ, જન, તપ, સત્યમ, આ ચાર લોક છે ને
એ તો સિદ્ધ પુરુષો માટે છે. આ સ્વરલોક છે, સ્વર્ગલોક છે, એ દેવતાઓ માટે છે. તો સિદ્ધો તો એમનાથી ચડ્યા હતા. ખૂબ તપશ્ચર્યા અને યોગ વડે જેમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એવા સિદ્ધુ પુરુષો માટે તો વળી સ્વર્ગથી પણ ઉપરના લોક છે. પછી આગળ કહે છે અઘોસુરાણામ નાગાનામ ભૂમે રોકો સૃજત પ્રભુ ત્રિલોક્યામ ગતયઃ સર્વાઃ કર્મણામ ત્રિગુણાત્મનામ અધઃ એટલે નીચે. એ શબ્દ શેની સાથે જશે ખબર છે? અધઃ અસુરાણામ નાગાનામ ભૂમેઃ એકઃ અસૃજત પ્રભુ. આ બધા શબ્દોમાં અધઃ શબ્દ કોની સાથે જશે? ભૂમેઃ અધઃ એવું છે. ભૂમિ કરતા નીચે. આ ભૂલોક છે એના કરતા નીચે. ભૂમે અધઃ અસુરાણામ નાગાનામ ઓક પ્રભુ અસૃજત. આ પ્રભુએ, પ્રભુ એટલે બ્રહ્માજી, જે સૃષ્ટિ કાર્યમાં સમર્થ છે, એટલે બધું કાર્ય કરવા સમર્થ છે. પણ બ્રહ્માજી, પણ એ સામર્થ્ય ક્યાંથી આવ્યું? નારાયણમાંથી. તો ભગવાન નારાયણના અનુગ્રહને કારણે આ બ્રહ્માજી રજોગુણની મદદથી સમગ્ર સર્જન કરવા માટે શક્તિમાન બન્યા. એ કેવા બન્યા? પ્રભુ બન્યા, સમર્થ બન્યા સમગ્ર જગતનું સર્જન કરવા માટે. તો એ પ્રભુ અસુરાણામ નાગાનામ છે ઓકઃ. ઓક એટલે સ્થાન. તો અસુરો અને નાગો માટે ભગવાને બધા પૃથ્વીથી નીચેના સ્થાન બનાવ્યા. ભૂમિ અધસ્તાત અતલાદિકમ પ્રભુ બ્રહ્મ અસૃજત. અતલ, વિતલ, તુતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતલ વગેરે આ સાત છે એ બધા કોને માટે છે? અસુરો માટે અને નાગ માટે. એટલે શેષ નાગ પણ છેક નીચે પાતાળમાં નિવાસ કરતા હોય છે. ત્યાં બેસીને સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનારા હોય છે. આ પ્રકારે ત્રણ લોક, પૃથ્વીલોક મનુષ્યો માટે, પૃથ્વીથી નીચેનો લોક છે એ અસુર અને નાગ માટે, અંતરિક્ષ છે એ ભૂત માટે, પ્રેત પિશાચ માટે, સ્વર્ગલોક છે દેવતાઓ માટે, એની ઉપરનો લોક છે એ સિદ્ધો માટે. આ પ્રકારે 14 લોકની રચના આ 14 પ્રકારના જીવો માટે કરવામાં આવી. કોને શું પ્રાપ્ત થાય? ત્રિલોક્યામ ગતયઃ સર્વાઃ કર્મણામ ત્રિગુણાત્મનામ. ત્રિલોક્યામ મહર્લોકાત અધઃ પાતાલ પર્યંતાનામ ત્રિગુણાત્મનામ સત્વાદિગુણ ત્રય પ્રયુક્તાનામ સર્વાઃ ગતયઃ સર્વાણિ ફલાનિ ભવન્તિ. તો મહા જન તપ સત્યમ વગેરે આ બધા જે લોક છે નીચેથી ઉપર માંડીને પાતાલ પર્યંતાના ત્રિગુણાત્મનામ સત્વાદિ ગુણત્રય પ્રયુક્તાનામ. તેમાં પૃથ્વીથી નીચેના જે લોક છે એમાં તમોગુણની પ્રધાનતા હોય, પૃથ્વીમાં રજોગુણની પ્રધાનતા હોય, સ્વર્ગમાં સત્વગુણની પ્રધાનતા હોય. યદા સત્વે પ્રવૃદ્ધેતુ પ્રલયં યાતિ દેહભૃત તદોત્તમ ગુણાન લોકાન ઉદ્દમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. રજસી પ્રલયં ગત્વા કર્મયોનિષુ જાયસે તથા પ્રલયનસ્તમસી મૂળયોનિષુ જાયતે. ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્યગુણવૃત્તિસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ.
ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ, જે સત્વગુણો નિષ્ઠ છે એ લોકો સ્વર્ગ અને ઉપરના લોક પ્રાપ્ત કરે. મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ, રજોગુણમાં એ આ અંતરિક્ષ અને પૃથ્વીલોક પ્રાપ્ત કરે. અધો ગચ્છન્તિ તામસાઃ, તમો ગુણમાં પ્રધાન જે છે અધોલોક પ્રાપ્ત કરે. એમ ત્રિલોક્યામ ગતઃ સર્વાઃ કર્મણામ ત્રિગુણાત્મનામ આ ત્રણ ગુણો ધરાવનારા સાત્વિક, રાજસ, તામસ આ ત્રણ પ્રકારના જીવો છે. એમને માટે આ ત્રણ લોકોનું સર્જન કરવામાં આવ્યું. બધું ત્રણ ત્રણ છે ને એટલે ત્રણ લોક કયા, કારણ ત્રણ ગુણ છે માટે ત્રણ લોક કયા. એ પછીના શ્લોકમાં પોતે જ કહેશે કયા લોકોને કયા પ્રકારની ગતિ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ત્રણ પ્રકારના જીવોને ગતિ એટલે કર્મફળ આ ત્રણ પ્રકારના લોકના રૂપમાં પ્રાપ્ત થતું હોય છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. તો પછી એકાદશી આવ્યા શનિવાર